હતું કારેલીની અંદર અને એમને બેસ્ટ રિઝલ્ટ મળ્યું છે. તો આપણે એમના સહમુખેથી સાંભળીશું. નમસ્કાર સર. શું નામ તમારું સર? મારું નામ છે ઝાલા યશવંતભાઈ જયંતિભાઈ ઝાલા. રહેવાનું કઈ છે? ગામ પલાંગા. બરોબર. તાલુકો? વસ્તુ. જિલ્લો? ખેડા. ખેડા. બરોબર. આપણું ભૂવસ્ત્ર તમે યુઝ કર્યું તો કેવું લાગ્યું તમને? વસ્ત્ર સારું આવે છે. મારા કારેલીના છોડવા છે દેખાય છે પીળા પડી ગયા હતા. બરોબર. મેં એને યુઝ કર્યું, પાયામાં ખાતર દબાયું, હા. પછી 10 દિવસમાં એનું રિઝલ્ટ સારું મળ્યું છે. જોઈ શકો છો મિત્રો તમે કે આપણું ભૂવસ્ત્ર આપ્યા પછી એમને 10 થી 15 દિવસની અંદર બહુ બેસ્ટ રિઝલ્ટ મળ્યું છે. તો શું આ ભૂવસ્ત્ર આપણું વાપર્યા પછી તમે ખુશ છો? ખુશ છું, ખુશ છું. તો શું સરસ આવે છે. બીજા જે લોકો છે, જે ખેડૂતો છે, એમના આ ભૂવસ્ત્ર આપણે યુઝ કરવું જોઈએ? વાપરવા જેવું. જોઈ શકો છો મિત્રો, જાતે ખેડૂત મિત્ર જ કહી રહ્યા છે કે આ ભૂવસ્ત્ર યુઝ કરવું જરૂરી છે. તમને કોના ભલામણથી મળ્યું હતું ભૂવસ્ત્ર? હેમંતભાઈના. બરોબર. જોઈ શકો છો મિત્રો, હેમંતભાઈ એમને ભલામણ કરી હતી અને આપણું ભૂવસ્ત્ર યુઝ કર્યું અને એમને બેસ્ટ રિઝલ્ટ મળ્યું છે. તો બીજા ખેડૂત મિત્રોને એટલું જ કહેવાનું આવે કે ખાલી આપણું ભૂવસ્ત્ર અપનાવો, તમારો ખર્ચો પણ ઓછો થશે અને તમારું ઉત્પાદન પણ વધશે, તમારી જમીન પણ સારી થશે. અને આપણી કંપની જે છે ખેડૂત મિત્રને સબસિડી પણ 12% આપે છે. ઓકે, જય હિન્દ, જય મહારાષ્ટ્ર.